હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું અશુલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે તમને ભારતના બંધારણની તૈયારી કરાવી રહ્યા છે અને જેમાં આપણે બંધારણના ભાગ 3 એટલે કે આપણા બંધારણનો મેગ્ના કાર્ટા, ભારતીય બંધારણનું મેગ્ના કાર્ટા કહેવાય એવા મૂળભૂત અધિકારની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો ટોપિકમાં આપણે થોડાક આગળ વધીએ. ચાલો, તો આપણે ટોપિકની અંદર છેલ્લે અનુચ્છેદ 12 સુધી ચર્ચા કરી ગયા હતા, મને યાદ છે ત્યાં સુધી. અને હવે આપણે આગળ વાત કરીએ છીએ આપણે ટોપિકની. ભગવાન દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ જે અહીંયા લખેલા છે એની અંદર અને નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે. તો તમે એક એક્સપિરિયન્સ ફેકલ્ટી અને એક્ઝામ ક્લિયર કરવાનો અનુભવ સાથેના ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો, રાઈટ? તો ડેફિનેટલી તમે મારી સાથે જોડાયેલા રહો. સરળ પાઠશાલા એપ્લિકેશન નીચે લિંક્સ કમેન્ટ બોક્સમાં આપી છે, એથી ડાઉનલોડ કરો. તમારી માટે ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. સરળ પાઠશાલા એપ્લિકેશનના દરેક શિક્ષણ તમારી માટે ફ્રી છે. સાથે ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, કોમેન્ટ બોક્સમાં છે. આમાં તમને તમારી માટે લાઈવ અમે તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવીશું. પરીક્ષા લક્ષી તમામ ડાઉટ તમારા ક્લિયર થશે. અમે આના માટે કોઈ ચાર્જ તમારી પાસે લેતા નથી. તમે અમારી સાથે એની અંદર કનેક્ટ થઈ શકો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર? તો ટેલિગ્રામ ચેનલમાં તો જોડાવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો, કારણ કે નોટિફિકેશન ત્યાં જ આવશે આપણા ક્લાસની, રાઈટ? અને YouTube ને સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરો અને લાઈક પણ કરી દેવાની છે, કારણ કે અમે તમારી માટે ડેઈલી 10 મિનિટની એક રિચ્યુઅલ 6:30 વાગે તમારી માટે મૂકીએ જ છે. તો તમે એને ડિસમિસ ના કરો. YouTube ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ થિયરી આવશે, તો તમે લોકો એનો લાભ લઈ શકો છો. ઓકે, ચાલો તો આપણે જઈએ છીએ ટોપિકની અંદર ફટાફટથી. ચાલો, તો આપણે લાસ્ટમાં મૂળભૂત અધિકારની ડેફિનેશન જોઈ ગયા હતા, વૈશ્વિક ઇતિહાસ જોઈ ગયા હતા અને આપણા ભારતની અંદરનો ઇતિહાસ જોઈ ગયા હતા. મૂળભૂત અધિકારને લઈને મૂળભૂત અધિકારની નકારાત્મક હકારાત્મક વિચારધારા આપણે જોઈ ગયા હતા અને બંધારણીય જોગવાઈ જોઈ ગયા હતા. આપણે મિલકતનો અધિકાર નાબૂદ કર્યો છે એ પણ આપણે વાત કરી ગયા હતા. આ કોઠાની વાત કરી ગયા હતા, જેમાં મેં તમને કહ્યું હતું કે આપણે આને ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ? ઓકે, હવે અનુચ્છેદ 12 ની પણ આપણે વાત કરી ગયા હતા. અનુચ્છેદ 12 ની ફરીથી વાત કરીએ. અનુચ્છેદ 12 શું કહે છે? રાજ્યની વ્યાખ્યા. આ કોઈ રાજ્યની વ્યાખ્યા એટલે કે સ્ટેટની વાત નથી કરતું આવ્યો. સ્ટેટ નથી આવ્યો. આપણે જે સ્ટેટ એટલે રાજ્ય ગુજરાતી ટ્રાન્સલેટ કરતા હોય તો એની વાત નથી. રાજ્યની અંદર ભારત સરકાર અને સંસદના રાજ્યો પૈકી દરેક રાજ્યની સરકાર, તેનું વિધાનમંડળ, ભારતના રાજ્ય ક્ષેત્રોને અંદરના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળની તમામ સ્થાનિક તેમજ અન્ય સત્તામંડળનો સમાવેશ થાય. તો આ બ્રોડર એક કોન્સેપ્ટ છે, બ્રોડર ડેફિનેશન છે આની. તો રાજ્ય છે એ એકલું સ્ટેટ નથી. ભારતની અંદર ભારત સરકાર અને સંસદના રાજ્ય પૈકીની તમામ રાજ્ય સરકાર અને તેનું વિધાનમંડળ અને ભારતના રાજ્ય ક્ષેત્ર અને તેની અંદરના અથવા ભારત સરકારના નિયંત્રણના તમામ સ્થાનિક એવં અન્ય સત્તામંડળનો સમાવેશ થાય છે. ઓકે સાહેબ, ઠીક છે, વાંધો નહીં. અનુચ્છેદ 13 માં જઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે 13 નંબરનો. મૂળભૂત અધિકાર સાથેના અસંગત અથવા વિરુદ્ધ કાયદા અંગેની જોગવાઈ. મતલબ જો કોઈ એવો કાયદો બનાવવામાં આવે, બરાબર, કે એ મૂળભૂત અધિકારની વિરુદ્ધ હોય તો તેવા તમામ કાયદા સુંદર નહીં હોય. તમામ કાયદા છે એ રદબાતલ રહેશે. બરાબર, રદબાતલ ઠેરવામાં આવશે, ઠેરાવવામાં આવે છે. બરાબરથી સમજી લેજો આને, રાઈટ? મૂળભૂત અધિકારનો નાશ થાય તેવો કાયદો કોઈ રાજ્ય ઘડી શકે નહીં. બંધારણીય સુધારો કાયદાની પરિભાષામાં આવતો નથી. આથી સંસદ જરૂર પડીએ બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર ઉપર નિયંત્રણ લાદી શકે છે. બરાબર, મૂળભૂત અધિકાર પર શું કરે ભાઈ? નિયંત્રણ લાદી શકે છે, રાઈટ? તો આપણને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. મૂળભૂત અધિકારનો નાશ થાય તેવો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. બંધારણીય સુધારાની કાયદાની પરિભાષામાં આવતો નથી. બરાબર, યસ. આથી સમજ જરૂર પડી બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે. ડન. અનુચ્છેદ 13 ની થોડીક આપણે ચર્ચા આગળ વધારીએ. એમાં ન્યાયિક પુનઃ અવલોકન છે. અનુચ્છેદ 13 માં છે ન્યાયિક પુનઃ અવલોકન, જે આપણે અમેરિકામાંથી લીધું. આપણે બંધારણના સ્ત્રોત ટોપિક જોઈ ગયા, તમને યાદ હોય તો કયા દેશના બંધારણમાંથી શું લીધું આપણે, એમાં આપણે ન્યાયિક પુનઃ અવલોકનની વાત કરી ગયા હતા. જે મુજબ રાજ્ય એવો કોઈ કાયદો બનાવે નહીં જે મૂળભૂત અધિકારને ઘટાડતો હોય, એટલે કે એવો કાયદો બનાવવા પર તેને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. ન્યાયિક પુનઃ અવલોકન ભારતીય બંધારણનું આધારભૂત લક્ષણ છે અને મૂળભૂત માળખું છે. તેવી સંસદ અનુચ્છેદ 368 હેઠળનો બંધારણીય સુધારો છે એને કરીને પણ રદ ના કરી શકાય. ન્યાયિક પુનઃ અવલોકન છે એને બંધારણીય સુધારાથી પણ રદ કરી શકાતો નથી. બરાબર, સુપ્રીમ કોર્ટની જબરદસ્ત પાવર છે ન્યાયિક પુનઃ અવલોકન વાળો,
રાઈટ, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે એ રહ્યો. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ, સમાનતાનો અધિકાર. બરાબર, સમાનતાનો જે અધિકાર છે એના માટે આપણે અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 ની આપણે કંઈક વાત કરી ગયા હતા. તમને ખ્યાલ હોવી જોઈએ, રેન્જ બધા મિત્રોને ખ્યાલ હોવી જોઈએ. તો અનુચ્છેદ 14 શું કહે છે ભાઈ? કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતાની જો વાત કરીએ તો બ્રિટનના બંધારણના કાયદાના શાસનનો સિદ્ધાંત લેવામાં આવ્યું છે. તમામ વ્યક્તિને સમાન ગણતા કાયદા સમક્ષ સમાનતા. કાયદો સર્વોપરી છે, કાયદો સર્વોચ્ચ છે. બરાબર, તો કાયદા સમક્ષ સમાનતા આપણે ક્યાંથી લીધી? બ્રિટનમાંથી લીધી છે. ક્યાંથી લીધી છે ભાઈ? બ્રિટનમાંથી આપણે લીધી છે. હવે કાયદાનું સૌને સમાન રક્ષણ ક્યાંથી લીધું સાહેબ આપણે? તો આપણે એની પણ ચર્ચા કરીશું. બરાબર, તો કાયદાનું સમક્ષ રક્ષણ અથવા કાયદાનું સૌને સમાન રક્ષણ એ આપણે અમેરિકામાંથી લીધું છે. રાઈટ, ઓકે. કાયદા સમક્ષ રક્ષણ છે એ અમેરિકાના બંધારણમાંથી લેવાયો છે અને અહીં પ્રજા અને પરિસ્થિતિ સર્વોપરી છે, માટે પરિસ્થિતિ મુજબ કાયદો પ્રજા પર લાગુ પાડવામાં આવે છે. સમાનતાનો અપવાદ આપણા ભારતના બંધારણની જો વાત કરીએ તો ભાઈ વિશેષ અધિકાર અપાય છે, સ્પેશિયલ રાઇટ્સ અપાયા છે. તો ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સંસદ સભ્ય, રાજ્યના વિધાનસભ્યોને વગેરે આપવામાં આવેલા છે. પ્રેસિડન્ટ અને રાજ્યપાલને 361 મુજબ વિશેષ અધિકાર આપ્યા છે સાહેબ. રાઈટ, ધ્યાનમાં રાખજો, સ્પેશિયલ રાઇટ્સ કહેવાય. 105 નંબરના અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર આપણા સંસદ સભ્યોને આપવામાં આવ્યા છે. એમપીસ, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ્સને આપવામાં આવ્યા છે. 194 મુજબ વિશેષ અધિકાર આપવામાં આવે છે આપણા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અપાયા છે? યસ, અપાયા છે. તો આ વિશેષ અધિકારો છે જેના ઉદાહરણ મેં તમને આપ્યા છે. સમાનતાના અપવાદ કહેવાય. જે અધિકારો આમને જ છે, કોમન સિટીઝન ઓફ ઇન્ડિયા એમને નથી. બરાબર, તો તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે સાહેબ, ઠીક છે. 361 એ નંબરનો એક અનુચ્છેદ છે, પ્રેસને લગતો છે. સમાચાર પત્ર, પ્રેસ અને ન્યૂઝ ચેનલ દ્વારા પ્રકાશિત સંસદ સભ્ય, વિધાનસભ્ય સંબંધિત કાર્યવાહી વિષય વસ્તુનું પ્રકાશન માટે તેના પર દીવાની કે ફોજદારી મુકદમો ન ચલાવી શકાય. વિદેશી શાસક, રાજદૂત, કૂટનીતિક વ્યક્તિને દીવાની ફોજદારી કેસમાંથી મુક્તિ મળશે. બરાબર, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને તેની અન્ય સંસ્થાઓને પણ ઉપર મુજબની છૂટછાટ પ્રાપ્ત થાય છે. રાઈટ, દીવાની ફોજદારી કેસમાંથી એમને મુક્તિ મળશે. તે જ રીતે યુએન અને એની અન્ય સંસ્થા યુએન ને લગતી છે એને પણ છૂટછાટ પ્રાપ્ત થાય છે. ઓકે, અનુચ્છેદ 15 ની વાત કરીએ તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે. 15(1) માં એવું કહી દીધું કે કોઈ પણ નાગરિકની સાથે ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન એના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ ના કરી શકે. 15(2) માં શું કહે છે કે ભાઈ ફક્ત ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાં કોઈ પણ ના કારણે, બરાબર, કોઈ પણ દુકાન, સાર્વજનિક હોટેલ, મનોરંજન સ્થળ ઉપર અથવા સંપૂર્ણ રીતે અંશતઃ રાજ્ય નિધિમાંથી બનેલા જનતા માટેના કુવા, તળાવ, જાહેર સભા, નાસ્તાનો ભેદભાવ કરવામાં આવશે નહીં. બરાબર, જાહેર સભા છે એ જગ્યાનો છે ભેદભાવ ના કરવામાં. અહીંયા નાસ્તા નહીં, અહીંયા નદી છે, કદાચ નદી. અસ્પૃશ્યતા સમાપ્તિ હેતુ આ કાયદો ઘડવામાં આવ્યો છે. ઓકે, તો 15(2) સુધી મેં તમને કરાવ્યું. 15(3) થી આપણે નેક્સ્ટ ક્લાસમાંથી ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આપણી આ જે કોન્સેપ્ટ વાઇઝની થિયરી તમને કરાવી રહ્યો છું એક વસ્તુ, તો તમારા દરેક મિત્રોને શેર કરજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. જય શ્રી શ્યામ. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી શ્યામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.